રાજ્યમાં તુવેર, ચણા, રાયડાના ટેકાના ભાવે ખરીદી શરૂ કરવામાં આવશે। 18 માર્ચથી તુવેર, ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે। 90 દિવસ સુધી ટેકાના ભાવે ખરીદી કરાશે। ₹1,734 કરોડની કિંમતની 2.45 લાખ મેટ્રિક ટન તુવેરની ખરીદી કરાશે। ₹1,765 કરોડની કિંમતના 3.24 લાખ મેટ્રિક ટન ચણાની ખરીદી કરવામાં આવશે। 853 કરોડની કિંમતના 1.51 લાખ મેટ્રિક ટન રાયડાની ખરીદી કરાશે। રાજ્યના અંદાજિત 3.25 લાખ ખેડૂતોને ટેકાના ભાવે ખરીદીનો લાભ મળશે। વિગતો મેળવીશું સંવાદદાતા મેહુલ પાસેથી। મેહુલ, તુવેર, ચણા, રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ થશે, શું અપડેટ? બિલકુલથી વાત કરવામાં આવે તો તુવેર, ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદીની જાહેરાત જે છે તે સરકાર દ્વારા કરવામાં આવી છે। ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ₹1,734 કરોડની કિંમતની 2.45 લાખ મેટ્રિક ટન તુવેરની ખરીદી કરવામાં આવશે। રાજ્ય સરકાર દ્વારા 1,765 કરોડની કિંમતના 3.24 લાખ મેટ્રિક ટન ચણાની ખરીદી પણ કરવામાં આવશે અને 853 કરોડની કિંમતના 1.51 લાખ મેટ્રિક ટન જેટલા રાયડાની ખરીદી કરવામાં આવશે। કૃષિ વિભાગ દ્વારા જાહેરાત જે છે તે કરવામાં આવી છે। અંદાજિત 3.25 લાખ ખેડૂતોને આ ખરીદીનો સીધો લાભ જે છે તે આવનાર દિવસોમાં મળવાનો છે અને 18 તારીખથી આ ખરીદીમાંથી આગામી 90 દિવસ સુધી આ ખરીદી જે છે તે કરવામાં આવનાર છે। બિલકુલ મેહુલ, આભાર જાણકારી આપવા બદલ। તો 90 દિવસ સુધી ટેકાના ભાવે ખરીદી થશે। ₹1,734 કરોડની કિંમતની તુવેરની ખરીદી થશે તો ₹1,765 કરોડની ચણાની ખરીદી કરવામાં આવશે। 853 કરોડની કિંમતના 1.51 લાખ મેટ્રિક ટન રાયડાની ખરીદી કરવામાં આવશે।